हाँ। प्रार्थना ले लो। ह्रीङ्कारासनगर्भितानलशिखां सौक्लीङ्कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं। श्रीमात्रे नमः। जय हाटकेश, जय माताजी सौने। આપણે એમ છે કે 103 સુધીના નામ થઈ ગયા છે. 104 નંબરનો મંત્ર આજે આપણે લેશું. દક્ષ પ્રજાપતિ સૂત વેશાઢ્યાય નમો નમઃ. તો દક્ષ પ્રજાપતિ ની સૂત અહીંયા લખેલું છે પણ સૂતા, પ્રિન્ટિંગ મિસ્ટેક ઘણીવાર પીડીએફમાં આવતું હોય છે. તો અહીંયા સૂતા કરી નાખવાનું છે. સૂત પુત્ર થાય, સૂતા પુત્રી થાય. તો દક્ષ પ્રજાપતિ સૂતા વેશાઢ્યાય નમો નમઃ. કથા બધાને ખબર જ છે કે દક્ષે બહુ જ માની આરાધના કરી અને પોતાના પુત્રી રૂપે માને પામવા માટે એમણે વરદાન માંગ્યું. તો અહીંયા પુત્રી રૂપે અવતર્યા એવો શબ્દ નથી, અહીંયા છે વેશાઢ્યાય, જેમણે એવો વેશ લીધો. વેશ લેવો અને એક ખરેખર એના રૂપ થવું એ બંનેમાં ફરક છે. તો અહીંયા ખાસ લલિતા અષ્ટોત્તર શતનામમાં આ જે શબ્દ મુકાણો છે એનો એક ખાસ અર્થ છે કે જેવી એ માં કે જેમણે દક્ષ પ્રજાપતિની દીકરી રૂપે એક દીકરી બનવા માટેનો એક વેશ ધારણ કર્યો, એવી માને વારંવાર નમન છે. તો વેશાઢ્યાય એટલે કે દાખલા તરીકે કોઈ નાટકમાં કોઈ વ્યક્તિ કોઈ એક અભિનય તરીકે એક વેશ ધારણ કરે, તો એમાં ભિખારી બને, રાજા બને, ચોર બને, તો એ ત્યારે એ વ્યક્તિનું મૂળ એવું સ્વરૂપ નથી હોતું. એ વ્યક્તિનું સ્વરૂપ અલગ હોય છે. જ્યારે એ સ્ટેજ પરથી ઉતરી જાય ત્યારે એ જે હોય ત્યારે અસલમાં એવો હોય, અને એટલા પૂરતો નાટક કરવા પૂરતો, એને અભિનય કરવા પૂરતો એક એને વેશ ધારણ કર્યો હોય. તો એવી રીતે અહીંયા માએ એની એક લીલા કરવા માટે થઈને શિવજીને વરીને એનું દાંપત્યનું રહસ્ય કે પતિવ્રતાપણું બતાડવા માટે અને દક્ષના અભિમાનને પણ દૂર કરવા માટે, તો આ એક લીલા હતી અને એટલા માટે એમણે એક પુત્રીનો વેશ ધારણ કર્યો હતો. એટલે અહીંયા લખ્યું છે દક્ષ પ્રજાપતિ સૂતા વેશાઢ્યાય નમો નમઃ. અને તો પછી વેશ લીધો તો માનું સ્વરૂપ શું છે? તો આટલા બધા નામોમાં જે આપણે જોયું એ તત્વ રૂપે કે સચ્ચિદ આનંદ રૂપિણી છે, મોક્ષદાયિની છે, શિવને પરિપૂર્ણ રીતે પ્રેમ કરનારી એવી પ્રેમ રૂપિણી છે, જ્ઞાન રૂપિણી છે. તો એ જે સ્વરૂપ છે એ માનું સાચું સ્વરૂપ છે. અને અહીંયા એમણે ફક્ત વેશાઢ્યાય નમો નમઃ, તો એવા વેશ ધારણ કરેલા એવા માને જે લીલા કરવા માટે અહીંયા આવ્યા હતા પૃથ્વી ઉપર સતી રૂપે, તો એવી માને વારંવાર નમન છે. એમ કરીને અહીંયા એ વાતનો પણ સંદર્ભ લઈ લીધો છે. તો પેલા ત્યાં એક શરૂઆતના પેલા નામમાં હિમાલય ના વંશને પાવન કરનારી એમ કરીને પાર્વતીનો ઉલ્લેખ કર્યો હતો. તો અહીંયા હવે એમને દક્ષ સૂતા તરીકે સતીનો ઉલ્લેખ ઇનડાયરેક્ટલી કરેલો છે. ઓમ સુમ બાણેક્ષુ કોદંડ મંડિતાય નમો નમઃ. તો એના પછીનું 105 નંબરનું નામ છે સુમ, એટલે સુમન. સુમન એટલે કુસુમ, ફૂલો. બાણ એટલે બાણ, એટલે સુમનના બાણ. અને સંધિ થયેલી છે ઈક્ષુ. ઈક્ષુ એટલે કે શેરડી. એનો કોદંડ. કોદંડ એટલે આપણે રામમાં પણ કહીએ છીએ કોદંડ, તો ધનુષ્ય. તો જે સુમનના બાણ અને
કોદંડ એટલે ઈક્ષુનું શેરડીનો દંડને ધનુષ્ય તરીકે જેણે ધારણ કરેલું છે, મંડિતાએ, એના હાથ એવા બંનેથી મંડિત છે, બંને હાથમાં બે વસ્તુઓ ધારણ કરેલી છે, એને નમો નમઃ એવી માને વારંવાર નમન કરીએ છીએ. તો અહીંયા બે નો ઉલ્લેખ છે, પણ ધ્યાનનો શ્લોક આપણે જોઈએ તો એમાં ચારે હાથનો વર્ણન આવે છે, લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે. તો ત્યાં અરુણા કરુણા તરંગિતાક્ષી ધૃતપાશાંકુશ પુષ્પ બાણ ચાપામ અણિમાદિભિરાવૃતામ મયુખૈ અહમિત્યેવ વિભાવયે ભવાની. તો ત્યાં ચારે હાથમાં પાશ, અંકુશ અને ધનુષ અને બાણ. તો ઉપરના બંને હાથોમાં પાશ અને અંકુશ છે, અને નીચેના જમણા હાથમાં એમના 5 બાણોને, સુગંધના બાણોને, ફૂલોના બાણોને ધારણ કર્યા છે, અને ડાબા હાથમાં એમણે શેરડીનું એવું ધનુષ ધારણ કર્યું છે. તો અહીંયા આપણે આ ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ લલિતા દેવીનું આ જ સ્વરૂપ છે. તો આ સ્તોત્ર એમના વિશેનું છે, એટલે સ્વરૂપ પણ એમનું દર્શાવવામાં આવ્યું છે. તો એ સ્તોત્રની અંદર જ એમના એવા સ્વરૂપને વણી લેવામાં આવ્યું છે. તો હવે અહીંયા અત્યારે હવે આ નામ આવ્યું, એનો શું અર્થ છે? તો એનો અર્થ આચાર્ય એમ કે છે કે જે આ આખું સ્તોત્ર પઠન કરે છે, એનું નામ પારાયણ કરે છે, એને માને ભજે છે, માના શરણાગત થાય છે, એવા ભક્ત માટે માએ આ બે વસ્તુ ધારણ કરીને રાખી છે. શું? તો ખરેખર તો ઈક્ષુનું જે ધનુષ છે, એટલે કે શેરડીનું જે ધનુષ છે, એ કામદેવનું પ્રતીક ગણાય છે, અને કામદેવ એ એવા છે કે ભલભલાને પણ વિચલિત કરી નાખે છે, એના મનને ભ્રમિત કરી નાખે છે, મોહિત કરી નાખે છે. તો ફક્ત શંકર ભગવાન સામે એનું કઈ ચાલતું નથી. નારદને પણ, જે એટલા ભગવાનના પરમ ભક્ત, આજન્મ નૈષ્ઠિક બ્રહ્મચારી, એને પણ એકવાર વિશ્વ સુંદરીને પરણવાની ઈચ્છા થઈ જાય છે, અને એવી એને ભ્રમિત કરનારા એવા કામદેવ જે છે, એ દરેક ઉની ઉપર પોતાનું, એના મનને ઉપર એનો અસર કરવા માટે પોતાનો પ્રહાર કરે છે. પણ જે માની શરણમાં જાય છે, તો માં એમ દર્શાવે છે કે એના એવા ઈક્ષુરૂપ બાણને, એટલે મનોરૂપેક્ષુકો દંડા પંચતન માત્ર સહાયકા, એવું લલિતા સહસ્ત્રનામમાં આવે છે. તો મનરૂપી એવા એના ઈક્ષુના બાણને માએ પોતાના હાથમાં સજ્જડ રીતે પકડી લીધું છે, એટલે કે ભક્તના મનની રક્ષા માં પોતે કરે છે. એના પર આ કામદેવના આ ધનુષનું કે આ બાણોનું કઈ ચાલતું નથી. એટલે જે માના શરણમાં જાય છે, જે માની ભક્તિ કરે છે, જે માને બાળ રૂપે માની આરાધના કરે છે, તો એને ડરવાની જરૂર નથી. કારણ કે બાળકનો ભાવ એવો, બાળકમાં એવી કોઈ કામ વાસના હોતી નથી. એટલે આપણે બાળકો હંમેશા નિર્દોષ હોય છે. તો એવો ભાવ રાખીને દેવી રૂપે નહીં, પણ માં રૂપે માને ભજવાની છે. અને એટલા માટે અહીંયા જે 5 બાણ જે છે, એ 5 તન્માત્રાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, તો એના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 તન્માત્રાઓ ની રૂપે 5 બાણ ધર્યા છે. બીજા એક જે આચાર્ય પોતે એનું જુદી રીતે પણ એનું એક્સપ્લેનેશન આપે છે કે 2 અલગ અલગ હાથમાં રાખ્યા છે. એનો અર્થ શું? કે ઇન્દ્રિયોને મનની સાથે ચિપકાવવાનું નહીં, જો મનને એની સાથે જોડવાનું નહીં, એને એની સાથે લિપ્ત કરવાનું નહીં, એ બંનેને દૂર રાખવાના. તો જે માની શરણમાં જાય છે, તો પછી માની જ જવાબદારી થાય છે કે આપણી ઇન્દ્રિયોને માં પોતાના વશમાં રાખે છે, 5 તન્માત્રાઓને એને પણ પકડી રાખે છે મજબૂતીથી, અને એને મન સાથે જોડાણ થતા અટકાવે છે. તો આપણું જે મન આ જગતમાં ઇન્દ્રિયોની લોલુપતામાં, વિષય વાસનામાં લિપ્ત થઈ જાય છે. કંઈક સારું રૂપ જોઈએ, કોઈની કંઈક સારી વાત સાંભળીએ, સારું ગીત સાંભળીએ, અથવા તો કોઈ લોકો કોઈની નિંદા સાંભળે. હવે આજકાલ આ બધી ટીવી ઉપર જ્યારથી ઇલેક્શન થયું છે, તે એની પહેલા એટલી ચર્ચા, અને હવે પછી પણ એટલી ચર્ચા. તો
માણસ જાણે કે અજાણે એનું મન આ ઓલાએ શું કીધું, આને શું કીધું, આમાં કેમ જીત થઈ, ઓલામાં કેમ હાર થઈ, ઓલા કેમ આમ બોલ્યા, આને કેમ આમ કર્યું, આમાં આપણી સાથે કાંઈ લેવા દેવા નથી, તો પણ એ સાંભળવામાં એવી જુગુપ્સા પ્રેરક વાતો અને એવા કોઈ ન્યૂઝ સાંભળવામાં તરત જ મન આકર્ષાઈ જાય છે. તો જે લોકો માને જોડીને માના ચરણને પકડીને રાખે છે, એની જવાબદારી માં પોતે વહન કરે છે કે એનું મન આવી વાતોમાં જાય જ નહીં. અને જો જાય તો મનને જોડવાનું છે ઇન્દ્રિયો સાથે નહીં, મનને માં સાથે જોડવાનું છે, માના અનુસંધાન સાથે, માના રૂપ સાથે, માના તત્વ સાથે, માના આવા સ્તોત્ર સાથે, માના ગુણ લીલા એની સાથે જોડવાનું છે. તો એ એક સંદેશ આપણને આ નામમાંથી મળે છે કે માં પોતે પણ એ બંનેને અલગ રાખવાનું આપણને સૂચન કરે છે. માં પોતે એને રક્ષે પણ છે ભક્તને, અને જો તે છતાં પણ જો ભૂલે ચૂકે પણ ભક્ત વિષયોમાં ખેંચાઈ જાય, આકર્ષાઈ જાય, તો બીજા બે હાથમાં પાશ અને અંકુશ છે જ, તો પાશથી પકડીને ખેંચીને પાછો લે આવે છે. અને અંકુશ કેવું હોય કે મહાવત એક હાથીને સાચે રસ્તે, સરખે રસ્તે ચાલવા માટે એને માર્ગદર્શન કરવા માટે, એને આડે ઓળો જતો હોય તો એને રોકવા માટે એક ઉપયોગમાં લેવાતું એક નાનકડું એવું હથિયાર છે. એને અસ્ત્ર પણ ન કહી શકાય. અને એ જરાક અમથું એના ગંડસ્થલમાં એના મસ્તક ઉપર ખૂંચાડવામાં આવે એટલે હાથીને તરત ખ્યાલ આવે. તો એ એવું માં ઈજા કરવા માટે નહીં, મારી નાખવા માટે નહીં, કોઈ આહત કરવા માટે નહીં, પણ એક સુકોમળતાથી એવી રીતે ભક્તને પોતાની તરફ વાળી લે છે. તો એવી રીતે આ સુમબાણેક્ષુકો દંડ મંડિતા યે નમો નમઃ એ નામ માના આવા સુંદર સૌંદર્ય યુક્ત એવા એમના સ્વરૂપનું ધ્યાન કરવા માટેનું આ નામ છે. એના પછીનું નામ આવે છે નિત્ય યૌવન માંગલ્ય મંગલા યે નમો નમઃ. તો નિત્ય યૌવન અને માંગલ્ય મંગલાય નમો નમઃ. તો મંગલા એ માનું નામ છે, માને મંગલ રૂપિણી, મંગલા એ પણ સર્વ મંગલા એવી પણ માના નામ છે. તો મંગલા માનું નામ છે, પણ એને આ ત્રણ વિશેષણ લગાડવામાં છે, નિત્ય યૌવન માંગલ્ય. એવી મંગલાય, એવી મંગલકારિણી માને વારંવાર નમન છે, વારંવાર પ્રણામ છે. તો નિત્ય કોને કહેવાય? તો નિત્ય જે શાશ્વત હોય, જે અવિકારી હોય, જેમાં કોઈ પરિવર્તન થતું ન હોય, જે અવિનાશી હોય, એને નિત્ય કહેવાય. તો એવી રીતે માના આપણે આરતી પછીના પણ મંત્રોમાં બોલે છે, સપ્તસતીમાં પણ બોલે છે, દુર્ગા સપ્તશ્લોકીમાં પણ આ મંત્ર આવે છે, સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તો ચંડીપાઠમાં 11મા અધ્યાયમાં પણ આવે છે અને આરતીમાં પણ આપણે આ મંત્ર બોલીએ છીએ. તો એ માં સર્વ મંગલોની માંગલ્ય દાતા છે અને શુભ કરનારી છે. તો એના માટે એનામાં કારણ કે એ નિત્ય છે, એનામાં કોઈ ફેરફાર થતો નથી. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે નામ નિત્ય યૌવના. અને એવી જ રીતે આપણે દેવી અથર્વશીર્ષ જોઈએ તો એમાં આદિ અને અંત નથી. એના મંત્રમાં આવે છે કે યસ્ય અંતો ન લભ્યતે તસ્માદ ઉચ્યતે અનંતા. તો માને અજા, અલક્ષ્યા, અનંતા, અજન્મા એવી રીતે બધા નામોથી સંબોધિત કરવામાં આવે છે દેવી અથર્વશીર્ષમાં પણ. તો એવી જે માં છે એને નિત્ય કહેવાય. અને નિત્ય એટલા માટે કે આપણે બધા કાળને વશ છીએ, એટલે આપણે જન્મ અને પછી એનો વિકાસ થવો, એનો આગળ એનો ગ્રોથ થવો અને છેલ્લે ક્ષીણ થઈને એનો વિનાશ થવો, એવી જે 6 એની વિવિધ અવસ્થાઓ છે એમાંથી આપણે પસાર થવું પડે છે ને. એટલે આપણું શરીર અથવા તો આપણું અસ્તિત્વ, આપણું અંદરનું ચૈતન્ય અવિનાશી છે, પણ બહારનું જે આપણે જીવાત્મા તરીકે જે જન્મ લીધેલો છે એ આપણે નિત્ય નથી, એવા ને એવા રહેતા, એમાં કાંઈ ને કાંઈ ફેરફાર થયા કરતો હોય છે. તો આપણે કાળને વશ છીએ, પણ માં ત્રિકાળ, ત્રણેય કાળમાં વસતા હોવા છતાં પણ કાલાતીત છે.
કાળ એમના હાથમાં છે, અધીન છે, કારણ કે મહાકાળના પત્ની છે અને મહાતાંડવ સાક્ષીણી. જ્યારે મહાતાંડવ થાય છે ત્યારે પણ માં શાંતિથી એ મહાતાંડવને જોવા માટે ત્યાં શિવજીની સાથે ઉપસ્થિત હોય છે. તો એવા એ જ્યારે આખી સૃષ્ટિનો વિનાશ થઈ જાય ત્યારે પણ જે નિત્ય રહે છે, ત્યારે પણ જે ઉપસ્થિત રહે છે, ત્યારે પણ જેનું અસ્તિત્વ છે, એવા એ નિત્ય છે. અને નિત્ય યૌવનની સાથે પણ લગાડી શકાય, નિત્ય યૌવના. તો યૌવન એ પ્રતિનિધિત્વ કરે છે પૂર્ણ વિકસિતપણાનું, પૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરનારો એવો શબ્દ યૌવન છે. આપણે મનુષ્યની પણ અવસ્થાઓમાં જોઈએ તો બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા એ હજી એમાં વિકાસ થવા માટેની, એટલે કે અવિકસિત એવી દશા છે. અને યૌવન પૂરું થઈ ગયા પછીની જે દશા છે, ઉત્તરાવસ્થા છે, વાનપ્રસ્થાવસ્થા છે, એ ધીમે ધીમે ઇન્દ્રિયો ક્ષીણ થતી જાય છે. એટલે એ ડિટિરિયોરેટ થવાની, એ નાશ થવા પ્રત્યેની પ્રક્રિયા, એટલે કે એ અવસ્થા છે. પણ વચ્ચેની જે અવસ્થા છે યૌવન, એ પૂર્ણતા દર્શાવે છે. તો માનું સ્વરૂપ કેવું છે કે હંમેશા યૌવન જ રહે છે. અને આગળ આપણે નામ જોયું, જન્મ મૃત્યુ જરા રોગ ભંજના યે નમો નમઃ. તો જન્મ મૃત્યુ જરા રોગ ભક્તોના ભંજન કરનારી છે, એટલે એમને તો એ સ્પર્શ કરતા જ નથી. તો એવી એ નિત્ય યૌવના. અને લલિતા સહસ્ત્રનામમાં આવે છે, નિર્લેપા નિર્મલા નિત્યા નિરાકારા નિરાકુલા નિર્વિકારા નિત્ય શુદ્ધા નિત્ય બુદ્ધા નિરંતરા. આવા અનેક નામોથી એમને નવાજવામાં આવ્યા છે. તો એવી જે માં છે એ નિત્ય યૌવના છે. અને માંગલ્ય એટલે મંગળદાયી, શુભતાની પ્રતીક, સૌભાગ્યદાયીની, સૌભાગ્યની પ્રતીક. તો માએ જે પોતે વસ્ત્ર અલંકાર ધારણ કર્યા છે એ પણ બધા મંગળ છે. કેમ કે માએ અને યૌવનનો એક અર્થ એમ પણ થાય છે કે દરેક અવસ્થામાં યુવાની એવી હોય છે કે પરાણે કોઈ આકર્ષક લાગે. ભલે બીજી અવસ્થામાં એટલા આકર્ષક ન લાગતા હોય, પણ જેને યૌવન આવે એટલે વ્યક્તિમાં એક રૂપમાં, સૌંદર્યમાં, એક ચહેરામાં એક આકર્ષકતા આવી જાય છે. તો માં એવી અતિ રમણીયતા, અતિ આકર્ષકતા અને અતિ મનોહારિતા, એવી સુંદર એવી એમની મૂર્તિ છે, મંગલકારી એવી માં છે. અને માંગલ્યની સાક્ષાત મૂર્તિ છે. અને એટલા માટે એમણે જે અલંકારો ધારણ કર્યા છે, દાખલા તરીકે એમને સેથામાં સિંદૂર છે, કે એમને બિંદી ધારણ કરી છે, કે આપણે જોયું કસ્તુરી તિલક, લલિતા સહસ્ત્રનામમાં સુંદર એના વર્ણન આવે છે. પછી એમણે માથામાં સુંદર મજાના 5 જાતના દિવ્ય એવા સ્વર્ગના પુષ્પોની ગજરાઓ, માળાઓ ધારણ કરી છે. ગળામાં પુષ્પના હાર છે, મોતીના હાર છે, રત્નોના હાર છે, અને બાજુબંધ છે. કટી ઉપર પણ એમણે કટી મેખલા ધારણ કરી છે, એમને કંકણ ધારણ કર્યા છે, બાજુબંધ છે, કડલા છે. દરેક આંગળીઓમાં આપણે માને કે 10 આંગળીએ વેઢ એમ બધી વીંટીઓ ધારણ કરી છે. પગમાં વિછિયા ધારણ કર્યા છે, કડલા પગમાં, ઝાંઝર, નુપુર, આવી રીતના સર્વ ગળામાં મંગળસૂત્ર, આવા બધા જે સૌભાગ્યના ચિહ્નો ગણાય છે, એવા જે સુંદર આભૂષણો એમણે જે ધારણ કર્યા છે, એ માંગલ્યની પ્રતીતિ રૂપે દેખાય છે. અને એમણે ધારણ કર્યા છે એટલે આ બધી વસ્તુ મંગલ બની ગઈ છે, માંગલ્યનું સૂચન કરનારી બની છે. એટલા માટે બીજા પણ એવા માંગલ્ય સૂચક, આપણે કોઈ આપણા ઘરે કોઈ પ્રસંગ હોય, કે અહીંયા મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિ વખતે સુવાસિનીઓનું અર્ચન કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે, વટ સાવિત્રીમાં કરવામાં આવે છે, શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે. તો માંગલ્યના પ્રતિક રૂપે એને હળદર કંકુ અને કરવામાં આવે છે. એટલે આ બધા માંગલ્યના સૂચક એવા બધા ચિહ્નો છે. તો એ બધાથી પરિપૂર્ણ એવી મંગલાયે, અને બીજાને પણ એવું માંગલ્ય પ્રદાન કરનારી, શુભતા પ્રદાન કરનારી, સૌભાગ્ય આપનારી, પોતાની પાસે જે હોય છે એ જે બીજાને પણ આપી શકે છે. તો એવી માં, આ બે નામ છે, સુમબાણેક્ષુકો દંડ મંડિતા યે, સુમબાણેક્ષુકો દંડ મંડિતા યે નમો નમઃ, અને નિત્ય યૌવન માંગલ્ય મંગલા યે નમો નમઃ. આ બંને નામ માના સ્વરૂપને સામે રાખીને હવે આ સ્તોત્ર ધીમે ધીમે પૂર્ણતાને આરે આવ્યું છે. તો આંખ બંધ કરીને
માના સ્વરૂપને આંખની સામે લાવીને માનું ધ્યાન કરવા માટેના આ છે. આગળ બધી ઘણી વેદાંતની ને ઉપનિષદની ને એમની લીલાઓની ને એમણે કયા દૈત્યોના હનન કર્યા ને એ બધી વાતો આવી ગઈ. હવે ધીમે ધીમે એમનું સ્વરૂપ, એમના સ્વરૂપને ધ્યાનમાં લાવવા માટેની, ખાલી યાંત્રિક પઠન કરી જવા માટેનું આ સ્તોત્ર નથી. એવું સામવેદ છડાનંદ શર્મા વારંવાર એમ કીધા કરે છે કે આ નામ પારાયણ પ્રીતા, લલિતા સહસ્ત્રનામ આવે છે, આમાં પણ આવે છે. તો માને નામનું પારાયણ, પારાયણ એટલે આગળ આપણે જોયું એમ કે નિત્ય નિયમથી અનુસંધાન માં સાથે એને એના મય થઈ જવું, એને પરાયણ થઈ જવું, એનું નામ પારાયણ. તો એવી રીતના આ બે નામ છે. હવે 107 નંબરનું નામ આવે છે, મંત્રરૂપ નામ છે. આમાં બધા આપણે પહેલા જ શરૂઆતમાં જોયું કે 16 અક્ષર છે, એટલે આ ષોડશી મંત્ર બને છે. એટલે એઝ ઇફ કે આપણે આ જયારે 108 નામ બોલીએ છીએ ત્યારે આપણા દ્વારા, ભલે આપણે દીક્ષિત ન હોઈએ શ્રી વિદ્યામાં, પણ આપણા દ્વારા જે શ્રી વિદ્યાનો પરમ એવો મંત્ર છે ષોડશી મંત્ર, એનું જાણે કે એક માળા આપણા દ્વારા અનાયાસ થઈ જાય છે. તો એવો ભાવ રાખવાનો છે આપણે, અને ભાવ એવી ભગવતી. એટલે હવે 107 નંબરમાં મહાદેવ સમાયુક્ત શરીરાય નમો નમઃ. તો અષ્ટોત્તર શત એક આ નામાવલી એવી નામાવલી છે કે જેમાં શિવજીના ઘણા બધા નામોને અંદર સમાવેશ કરી લેવામાં. લલિતા સહસ્ત્રનામમાં મોસ્ટલી બધા લલિતાના નામ, એના વિશેષણો, એની લીલા, એના તત્વ, પણ અહીંયા ખાસ એ બંનેનું સામરસ્ય બતાવવામાં આવે છે. લગભગ બધા નામ બંનેને એક સાથે ભજવા માટે અથવા તો બંને એકબીજાથી અભિન્ન છે એ દર્શાવનારા છે. એમાં એકની અંદર બીજાનો ઉલ્લેખ આવી જ જાય છે. જેમ કે આપણે આગળ સનકાદિ સમારાધ્ય જોયું તો એમાં પણ એ લોકો દક્ષિણામૂર્તિ રૂપે શિવજીને ભજે છે. તો અહીંયા દક્ષિણામૂર્તિ રૂપેણ, મૂર્તિ રૂપે, તો દક્ષિણામૂર્તિ અને દક્ષિણામૂર્તિ રૂપિણી. એવી જ રીતે ચંદ્રશેખર તો નામ આવ્યું છે. તો ચંદ્રશેખર આ નામ જે આપણે તો જોયું હતું માર્કંડેય ઋષિને જ્યારે શંકર ભગવાનની સ્તુતિ કરી હતી, પણ અહીંયા પણ શિવજીનું એ નામ કરીને એવા નામથી જે ભજનારી, જે ભજે છે એવા ભક્તોને ભંજન કરનારી, એવા ભક્તોને તારનારી એવીમાં. તો અહીંયા શંકર નામ આવે, શરૂઆતમાં જ આવે છે શંકર અર્ધાંગ શરીરાય. તો એમાં શંકરાર્ધાંગ સૌંદર્ય શરીરાય, તો એમાં શંકર નામ આવે છે. પછી શશાંક શેખર એ પણ આવે છે, શશાંક શેખર પ્રાણ વલ્લભાય, તો ત્યાં શિવજીનું નામ શશાંક શેખર આવે છે. ગિરીશ બદ્ધ માંગલ્ય, તો એમાં ગિરીશ નામ આવે છે. શ્રીકંઠ, ભૂતેશ, શ્રીલોચન, અભ્રકેશ, એ તો હમણાં જ આપણે જોયું, મહેશ, વૃષભધ્વજ. હવે જે પરમ હાઈએસ્ટ જેને કહેવાય, પરમોચ્ચ એવું જે નામ કહેવાય બધા નામોમાં, એ દેવો કા દેવ મહાદેવ. તો અહીંયા હવે મહાદેવ એ છેલ્લે અંતમાં આ જે એમનું સર્વવ્યાપી, સર્વ સુલભ, જે બધા જ ના જ મૂળે હોય મહાદેવ, તો એવા મહાદેવ નામથી અહીંયા માને અર્ચના તો માની કરાઈ રહી છે, પણ એમાં નામનો સમાવેશ થયો છે મહાદેવ. મહાદેવ સમાયુક્ત શરીરાય નમો નમઃ. તો મહાદેવના શરીરમાં જે સંપૂર્ણ રીતે સમયુક્ત, સમ એટલે બધી બાજુથી, સર્વત્ર, પરિપૂર્ણ રૂપે એવી અંદર સમાહિત થઈ ગયેલી એવી શરીરાય, એવી શરીરધારી. એટલે અહીંયા વાત તો માની જ છે પાછી, એવી શરીરાય, એવી માને વારંવાર નમન છે. તો અહીંયા એમ કે છે કે આદિ શંકરાચાર્ય સૌંદર્ય લહરીમાં પણ આવે છે, શ્લોક નંબર 23માં. ત્યાં આચાર્ય કે છે, શ્લોક વાંચી બતાડું છું. ત્વયા હત્વા વામં વપુર પરિતૃપ્તેન મનસા. એટલે તમારા દ્વારા, હે દેવી, તમારા દ્વારા હત્વા, હરણ કરાયું. કયું? તો શ્રી શંભુનું અડધું શરીર, વામ એટલે ડાબા બાજુનું અડધું શરીર હરણ
કરી લીધું છે તમે. પરિતૃપ્તે ન મનસા, પણ તમે એનાથી તમને તૃપ્તિ ન થઈ. શરીરાર્ધમ શંભો રમરપી શંકે હતભૃતમ, તો તમે હે દેવી શંભુનું ડાબું શરીર, અર્ધું શરીર હરી લેવા છતાં પણ તમારું મન સંતોષ પામ્યું ન હોય એટલે તમે શું કર્યું, તો બાકીનું અડધું શરીર પણ તમે હરી લીધું. તો બીજી લાઈનમાં કહે છે કે તદે તદ્રૂપમ સકલમરુણાભમ ત્રિનયનમ કુચાભ્યામાનમ્રમ કુટિલ શશિ ચૂડાલમકુટમ. તો હવે એમ કે છે કે મને એવું લાગે છે કે તમને એટલું અડધું શરીર, જેમ કે ભગવાને એમને અર્ધા નારીશ્વરમાં અર્ધાંગમાં સ્થાન આપ્યું એટલે ડાબી બાજુના અંગમાં એમણે પ્રવેશ કર્યો, પણ શંકરાચાર્ય એમ કે છે કે એટલાથી તમને સંતોષ ન થયો એટલે તમે આખા શરીરમાં સમાવૃત થઈ ગયા, આખા શરીરને તમે કબજે કરી લીધું, પોતાના એનું હરી લીધું. તો કેમ એવું કે છે, તો એમ કહેવાય છે કે જ્યારે ધ્યાનમાં બેઠા, પહેલા તો અદ્વૈતવાદી હતા અને શિવજીને માનનારા હતા, એક પરમ તત્વને માનનારા હતા. તો શિવજીની આરાધના કરવા બેસે છે પણ ધ્યાનમાં એમને એવું સ્વરૂપ દેખાય છે, તો એમાં બે વસ્તુ તો શિવજીની દેખાય છે. શું, તો કે અર્ધચંદ્ર અને ત્રિનેત્ર, એટલે કે જાણે શિવજીનું સ્વરૂપ છે. પણ સાથે સાથે જોવે છે કે શરીરનો રંગ જે છે એ લાલાશ પડતો છે અને એમને એમના પોષણ યુક્ત આખા જગતજનની છે એટલે આખા સૃષ્ટિને પાલન કરવા માટેના એમના બે વૃક્ષ સ્થળ પણ, એમના ઉરોજ પણ એમને એ સ્વરૂપમાં દેખાય છે. તો અને જે એમના મુક્ત કેશ હોય છે એમાં એને ચંદ્ર દેખાય છે. તો વિચારમાં પડી જાય છે કે આ માં છે કે શિવજી છે, કારણ કે માં એ શિવજીના આખા શરીરને વ્યાપ્ત કરી લીધું હોય છે. તો આ રીતે એ શ્લોકમાં શંકરાચાર્ય જે વર્ણન કરે છે એ જ આ નામ સંદર્ભિત કરે છે કે મહાદેવ સમાયુક્ત શરીરાય નમો નમઃ. તો આવી જે શિવજીની બે નિશાની દેખાય છે એટલે શિવજી પણ એની અંદર છે, અથવા તો શરીર શિવજીનું છે એવું શંકરાચાર્ય કહે છે કે છે તો શરીર શિવજીનું, પણ આખું માએ કબજે કરી લીધું છે. તો આપણે જ્યારે ધ્યાનનો શ્લોક હોય છે અરુણા કરુણા તરંગિતાક્ષી, તો માનો રંગ જે અરુણ રંગનો છે, માનો લાલાશ પડતો રંગ છે. તો શિવજી તો ગૌર વર્ણના છે, તો રક્તવર્ણના લાલાશ અરુણ વર્ણના એવા સ્વરૂપને જોઈને એમ થાય છે કે આ કેવી રીતે શિવજી હોઈ શકે, એટલે માં શિવજીની અંદર સમાહિત થઈ ગયા છે. તો એમાં આ જે નામ છે એ બંનેનું સામરસ્ય બતાડે છે. અર્ધનારીશ્વરમાં કેવું છે કે અડધું અડધું, પણ અહીંયા તો કે છે કે આખું જ શરીર આખા શિવજીને કબજે કરી લીધા છે. એટલે એક અર્થમાં તમે શિવની ઉપાસના કરો તો જેમ ઘણી વાર કહું છું એમ કે શિવલિંગ અને એનું અધિષ્ઠાન થયું છે એ માં છે, અને જો તમે માની ઉપાસના કરો તો એની અંદર શિવજી સમાહિત છે. કોઈની પણ કરો તો બંનેની પૂજા થઈ જ જાય છે. તો કાંચીની જે કામાક્ષી દેવી જે એ વિગ્રહ છે એ આવા જ આયુધ ધારણ કરેલી છે, એટલે એ લલિતાંબિકાનું સ્વરૂપ છે, પણ ત્યાં એનું નામ કામાક્ષી છે. જેમ કાશીમાં એ વિશાલાક્ષી છે, ક્યાંક એ મદુરાઈમાં એ મીનાક્ષી છે, ક્યાંક સહસ્ત્રાક્ષી છે. તો એવી રીતે આ લલિતાંબિકા ત્યાં જે કાંચીમાં છે કામાક્ષી રૂપે, એ જેમ કે શિવજી પણ જુદી જુદી જગ્યાએ, તો કોઈ કહેશે અહીંયા ગંગેશ્વર, કોઈ કઈ જુદા જુદા નામથી એને સંદર્ભિત કરતા હોય છે. તો એવી જ રીતે અહીંયા કાંચીમાં જે છે એ દેવીનું નામ કામાક્ષી છે. તો ત્યાં એમ કે છે કે આખા પરિસરમાં, આખા પ્રાકારમાં ક્યાંય પણ શિવલિંગ નથી. નહીં તો જ્યાં માનું મંદિર હોય તો શિવલિંગ હોય, પણ શું કામ નથી? કારણ કે એ કામાક્ષીના સ્વરૂપની અંદર જ શિવજી સમાઈ ગયેલા છે, એટલે એની પૂજામાં બંનેની પૂજા સમાહિત થઈ જાય છે. તો એટલા માટે અહીંયા શિવશક્તિ રૂપેણ, લલિતા સહસ્ત્રનામમાં છેલ્લે છેલ્લે નામ આવે છે શિવશક્તિ એક રૂપિણી. તો એ નામનો સંદર્ભ અહીંયા છે કે
અંતે એ જ બતાવવા માંગે છે કે શિવ અને શક્તિ એક જ છે. એટલે છેલ્લેથી બીજું નામ પણ એ જ સંદર્ભિત કરે છે. અને હવે છેલ્લા નામ ઉપર આપણે આવી ગયા છીએ માની કૃપાથી. 108મો મંત્ર, મહાદેવ રત્યોત્સુક્ય મહાદેવ્યય નમો નમઃ. તો મહાદેવ રતિમાં ઉત્સુક્ય, જેની ઉત્સુકતા છે, જે એનામાં ઉત્સુકતા ધરાવે છે, એવી મહાદેવ્યય નમો નમઃ. હવે છેલ્લે માને નામ આપવામાં આવ્યું મહાદેવી. મહાદેવ મહાદેવી, તો નામમાં પણ બંનેમાં સામરસ્ય છે, તો સમાનતા છે. તો અહીંયા આગળ મહાદેવ વિશે આપણે જોયું, અને એ જ મહાદેવની મહાદેવી, એની અર્ધાંગીની મહાદેવી. તો એ મહાદેવીને બતાડવામાં આવે છે કે મહાદેવના પ્રેમને માટે ઉત્સુક છે, એટલે કે હંમેશા એના પ્રેમમાં ડૂબેલી રહે છે, એને પ્રેમ કરનારી છે.